वचन तेरा ही प्रभु जीवन की ज्योति है। वचन तेरा ही प्रभु जीवन की ज्योति है। वचन तेरा ही गुरु अनंत जीवन है। वचन तेरा ही प्रभु जीवन की ज्योति है। वचन तेरा ही गुरु अनंत जीवन है। दीर्घ वचन तेरा भक्ति से सुन लूंगा। मधुर वचन दिल से मैं मानूंगा। दिव्य वचन तेरा भक्ति से सुन लूंगा। मधुर वचन तेरा दिल से मैं मानूंगा। वचन तेरा प्यास बुझाता है। मीठा वचन तेरा मिटाता है। अमर वचन तेरा प्यास बुझाता वचन तेरा। वचन तेरा भक्ति से सुन लूंगा। मधुर वचन तेरा दिल से मैं मानूंगा। प्रभु ख्रिस्त में મારા વાલાઓ, આજની આ પ્રાર્થનામાં પ્રભુનો આશીર્વાદ ચેનલને બધાને આવકારે છે। આજની સુંદર પ્રાર્થના માટે પ્રભુનો આભાર માની પ્રભુની સ્તુતિ આરાધના કરીએ। અને જ્યારે આપણે આ સુંદર સવારે પ્રભુની ચરણમાં ભેગા મળ્યા છે ત્યારે આજનો સુંદર વિષય છે પ્રભુનો મહિમા। પ્રભુના મહિમા પર આપણે મનન ચિંતન કરવાના છે। પ્રભુના મહિમાની જેટલી વાત કરીએ એટલી ઓછી છે। આપણે પાપી હોવા છતાં પણ પ્રભુએ આપણા ઉપર એનો મહિમા ઉતાર્યો છે અને આપણને પાપમાંથી લઈને ઉદ્ધાર તરફ મોકલ્યા છે। એ પ્રભુનો મહિમા છે। તો આજે પ્રભુના મહિમા પર આપણે મનન ચિંતન કરવાના છે। તો પ્રાર્થનામાં આપણે આગળ વધીએ અને આપણે માતા મરિયમની મધ્યસ્થ સખી જેમ પ્રભુના મહિમાની યોજનામાં માતા મરિયમ એ ભાગ ભજવ્યો હતો। અને લુકના શુભ સંદેશમાં આપણે જોઈએ છીએ કે માતા મરિયમ પોતાના મહિમાનો આભાર ગાન ગાય છે। તો આ પ્રાર્થના માતા મરિયમની મધ્યસ્થ થકી આપણે આગળ વધીએ। પિતા પુત્ર અને પવિત્ર આત્માના નામે આમીન। જે અમારા બાપ જે સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવો। તારું રાજ્ય આવે સ્વર્ગ માં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ। हमारे रोजी रोटी आज हमें आपको रक्षा करना પ્રણામ મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુતાની સાથે છે। ભાગ્ય તમે સ્ત્રીઓમાં ભાગ્ય તારો ગર્ભ પડી છે। पवित्र मारिया परमेश्वरी माँ पापने वास्ते विनती करो। પ્રણામ મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુતાની સાથે છે। ભાગ્ય સ્ત્રીઓમાં ભાગ્ય તારો ગર્ભ પડી છે। पवित्र मारिया परमेश्वरी माँ पापने वास्ते विनती करो। પ્રણામ મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુતાની સાથે છે। ભાગ્ય સ્ત્રીઓમાં ભાગ્ય તારો ગર્ભ પડી છે। पवित्र मारिया परमेश्वरी माँ पापने वास्ते
પિતા પુત્ર અને પવિત્ર આત્માના નામ સ્વીકારો. હવે આપણે પ્રાર્થનામાં આગળ વધીએ. પ્રભુ પવિત્ર આત્મા કે જે પ્રાર્થનાનું હૃદય સમાન છે, જો પવિત્ર આત્મા આ પ્રાર્થનામાં હાજર ના હોય તો આપણે ઈશ્વરનું વચન ના સમજી શકીએ. અને પ્રભુ કહે છે, હું જઉં છું પણ તમારે માટે એક વેલી મૂકતો જઉં છું, અને વેલી એટલે કે સત્ય સ્વરૂપ પવિત્ર આત્મા જે મેં કહેલું છે બધું તમને યાદ અપાવશે. અને પવિત્ર આત્મા દ્વારા જ આપણે પ્રભુના વચનને સમજી શકીએ છીએ. અને જો આપણે પ્રભુના વચનને સમજી શકીશું તો જ આપણે પ્રભુમાં આગળ વધી શકીશું. આ ગીત દ્વારા આપણે હૃદયથી પવિત્ર આત્માને આપણા હૃદયમાં અને આ જગ્યા પર આમંત્રણ આપીએ છીએ કે આપણે પ્રભુનું વચન સમજી શકીએ. मुझको तेरी जरूरत है, हे पावना आत्मा. मुझको तेरी ज़रूरत है, हे पावना आत्मा. मुझको तेरी जरूरत है, हे पावना आत्मा. मैं तो प्यासा हूँ, मेरी प्यास बुझाने तू आजा, हे पावना आत्मा. मैं तो प्यासी हूँ, मेरी प्यास बुझाने तू आजा, हे पावना आत्मा. मुझको तेरी जरूरत है, हे पावना आत्मा. मुझको तेरी जरूरत है, हे पावना आत्मा. પ્રાર્થનામાં આગળ વધી જાય.
મારા ધર્મજન પ્રભુ ઈસુની જય. એક વ્યક્તિએ જ્યારે દિવાલમાં જતો ત્યારે એના મોંમાંથી એક શબ્દ નીકળ્યો કે જો પ્રભુ તું દિવાલમાં હાજર રહેવાનો હોય તો આ દરવાજા ખોલાવજે. ખાલી ખાલી મૂર્તિ જોવા માટે હું ધક્કો નથી ખાવાનો. પ્રભુએ જવાબ આપ્યો, જો તને ભરોસો હોય કે અંદર હું જ છું તો જ આવજે. શંકા સાથે દરવાજો ખખડાવીશ તો ખોલવા માટે હું ધક્કો નથી ખાવાનો. મારા ધર્મજનો, પ્રભુએ એની કૃપા આપણી પર ઉતારી છે અને ફરી એકવાર આપણને આ શનિવારની અત્યારે આપણને ભેગા કર્યા છે ત્યારે આ પ્રાર્થનામાં પ્રભુનો વિશેષ આભાર માનીએ છીએ. અને અત્યારે આ પ્રાર્થના જ્યારે થઈ રહી છે ત્યારે વાલા ભક્તજનો અહીંયા સાક્ષાત ઈસુ ખ્રિસ્ત હાજર છે. વાલા ભક્તજનો, થોડોક અઠવાડિયાનો સમય વીતી ગયો પણ આજે પ્રાર્થના કરવાનો પ્રભુએ સમય આપ્યો છે. અમુક સંજોગોના કારણે પ્રાર્થના મારાથી થઈ નથી શકતી પણ આજે પ્રભુએ એ સંજોગ સારા એવા ઊભા કર્યા છે ને ત્યારે પ્રાર્થનામાં આપણે બધા બેઠા છીએ. અહીંયા પણ ઘણા લોકો મારી સામે બેઠા છે જે પ્રભુની પ્રાર્થનામાં લીન છે. આજનો વિષય પ્રભુનો મહિમા. પ્રભુનો મહિમા એટલે શું કહેવાય? પ્રભુનો મહિમા એટલે કોને પ્રભુનો મહિમા કહેવાય? તો હું મારો પર્સનલી જો અનુભવ કહું તો ઈસુ ખ્રિસ્ત એનું નામ બીજું મહિમા. પ્રભુએ એમના જીવનમાં જે કંઈ કાર્યો કર્યા, પ્રભુએ 30 થી 33 વર્ષની ઉંમરમાં જે 3 વર્ષમાં પ્રભુએ જે કાર્યો કર્યા એ આપણને આંખે વળગે એવા છે. મારા ભક્તો, એ 3 વર્ષમાં પવિત્ર બાઇબલમાં એવું જાણવા મળે છે કે જો પ્રભુના એ કામો બાઇબલમાં જો નોંધવામાં આવ્યા હોય તો કદાચ એવું કહેવાય કે પુસ્તકો ઓછા પડે. એવું કહેવાય કે પૃથ્વીમાં ઓછા પડે. એટલા પ્રભુએ મહિમાવંતના કાર્યો કર્યા છે. એ આપણે ઘણા કાર્યો તો પ્રભુના જાણીએ છીએ, પ્રભુએ જે ચમત્કારો કર્યા છે. તો મારા ભક્તજનો, એક દ્રષ્ટાંત હું તમને આગળ લઈ જાઉં છું પ્રાર્થનામાં. પ્રભુનો મહિમા આજનું શીર્ષક છે અને એક પ્રભુના સેવક, એ સેવકને પ્રભુ પર એટલો બધો વિશ્વાસ કે જેની કોઈ હદ નહીં. એવું કહેવાય કે બીજા જોન મારી ગયા અઢળક પ્રભુ પર વિશ્વાસ. અને એમની સાથે એમની પાસે લોકો એટલા વિશ્વાસથી આવતા પ્રાર્થના કરવા માટે, જેમને જે કંઈ તકલીફ હોય, જે કંઈ પ્રોબ્લેમ્સ હોય એ બધા જ એ પ્રભુના સેવકની પાસે આવે અને વિશ્વાસથી આવે, એટલા ઉત્સાહથી આવે, આવ્યા હોય એમની તકલીફો લઈ અને જાય પ્રભુના નામમાં આનંદથી, પ્રભુની કૃપા લઈને આનંદથી પાછા જાય. આ પ્રભુના સેવક એ અત્યારે પણ હાજર છે. એ આપણા અહીંના નથી પણ એ આઉટ ઓફ કન્ટ્રીના છે. આ પ્રભુના સેવકને એકવાર આપણા ભારતમાં આવવાનું
આમંત્રણ મળે છે. હવે બધાને ખબર કે આ સેવકની ઉપર પ્રભુની અઢળક કૃપાઓ વરસેલી છે. એ થાય છે પ્રભુ પવિત્ર આત્મા દ્વારા એમના મુખમાંથી જે કંઈ વાણી નીકળે એ થયા વગર રહે નહીં. હવે આ પ્રભુના સેવક જ્યારે ભારતમાં એમને આમંત્રણ આપવામાં આવ્યું ત્યારે એક જગ્યાએ એ આવવાના હતા. એમનો 3 દિવસનો વાળા ભક્તજનો જે પ્રાર્થના સભા હતી એમાં 3 દિવસની પ્રાર્થના સભામાં એનું આયોજન થાય છે અને એ આપણા ભારતમાં આવે છે. આમાં મારા ભક્તજનો એક બેન જેમનો છોકરો એકનો એક છોકરો પતિ મરી ગયા છે. છોકરો નાનો છે પણ છોકરો નાનપણથી જ પેરાલિસિસ છોકરાને. છોકરો જાતે કશું કરી ના શકે. એની મમ્મીનો સપોર્ટ ઓલવેઝ જોઈએ છે. હવે આ બેનના કાને વાત પડી કે આ એક પ્રભુના સેવક છે એ આવી એક જગ્યાએ આવવાના છે અને એ જગ્યા એમના ઘરેથી લગભગ 15 થી 30 કિલોમીટર દૂર હતી. આ બેનના કાને વાત જાય છે કે પ્રભુના સેવક એક આવવાના છે જે પ્રાર્થના કરવા માટે આવવાના છે અને એ જે કહે છે એ થયા વગર રહેતું નથી. પ્રભુનો એટલો બધો એમની ઉપર આશીર્વાદ છે કે જે કંઈ કે એ થાય છે. તો બેનના મનમાં એવું આવ્યું કે લાવને આ જે વિદેશથી જો આવ્યા છે એ સેવક તો હું 30 કિલોમીટર એમને મળવાના જઈ શકું મારા બાબા માટે, મારા છોકરા માટે કે જેને સાજાપણું મળે. આ બેનના મનમાં એટલી દ્રઢ વિશ્વાસ જાગ્યો પ્રભુ પરનો કદાચ પ્રભુએ જ એમને એ બતાવ્યું હશે કે આ જગ્યાએ આવું થવાનું છે. તમે જજો તો તમારા છોકરાને કદાચ સાજાપણું મળી જશે. આ કદાચ ઈશ્વરની યોજના હશે. આ તો મારું થિંકિંગ એવું છે કે ઈશ્વરે કદાચ એમના મનમાં આ વિચાર મૂક્યો હોય. પણ મારા ભક્તજનો હકીકત એ છે કે આવવાના જ હતા. હવે આમાં બેન પાછા ગરીબ એટલે પૈસા એમની પાસે એટલા બધા નહીં. એમને એટલી ખબર હતી કે આ પ્રાર્થના 3 દિવસ ચાલવાની છે. આમાં થાય છે એવું એક દિવસ વીતી જાય છે. આ બેનને એવું કે હું આજે જઈ આવું. એમાં એક દિવસ વીતી ગયો. બીજો દિવસ એમ કે ચલ આજે ના મેળ પડે તો કાલે જઈ આવીશ. તો કાલે એમનાથી બીજા દિવસ પર કદાચ એવું થાય છે કે પૈસાની તંગી એના કારણે એમનાથી એ જગ્યા પર પહોંચી નથી શકાતું. હવે ત્રીજો દિવસ એ છેલ્લો બાકી રહેલો વાળા ભક્તજનો. હવે બેનના મનમાં એવો વિચાર આવ્યો કે હવે તો આ છેલ્લો દિવસ રહ્યો છે, હું કેવી રીતે ત્યાં પહોંચું. પણ આર્થિક પરિસ્થિતિ આપણને માણસને એટલા બધા નબળા અને પાંગડા બનાવી દે છે કે જેની કોઈ હદ નથી હોતી. અમુક વાર એવું પણ કહી શકાય કે 10 રૂપિયા માટે પણ આપણે કોઈની પાસે ભીખ માંગવી પડે. આ ગરીબીના લીધે એક બાજુ પ્રભુ પરનો એટલો બધો વિશ્વાસ છે અને બીજી બાજુ બેનની પાસે પૈસા નથી. છોકરાને લઈને જવાનું છે. એક બાજુ વિશ્વાસ, બીજી બાજુ ગરીબી. હવે
ત્રીજા દિવસ જ્યારે એ બેનો વિચારે છે કે આજે તો મારે જવું જ પડશે, જો આ ત્રીજા દિવસ હું નહીં જો મારા બાપાને લઈને તો આ પ્રભુના સેવક છે પાછા તો જતા જ રહેવાના. અને ત્યારે ત્રીજા દિવસ પર વાળા ભક્તોને એવું જ થાય છે કે બેન એ જે સેવક જ્યાં હોય છે તે પ્રભુની પ્રાર્થના ચાલી રહી હોય છે તે પહોંચી નથી શકતા. અને એ ત્રીજા દિવસે જ્યારે દિવસ પૂરો થાય છે અને એ જે પ્રભુના સેવક છે એ વિદેશ જવા માટે પાછા નીકળી જાય છે. એ પ્લેનમાં બેસી જાય છે વાળા. ત્યારે એ જ્યારે પ્લેનમાં લેન્ડ થઈ જાય છે અને ચોથા દિવસે એવું કંઈક બને છે, પેલા બેનના હાથમાં કંઈક પૈસા થોડા ઘણા આવે છે. કદાચ એ બેનને એવું હતું કે કદાચ એ પ્રભુના સેવક જો રોકાઈ ગયા હોય તો હું એમની પાસે જઈને મારા છોકરા માટે હું પ્રાર્થના કરું તો મારા છોકરાને સાજા પણ મળે. આ વિશ્વાસથી આવું મનમાં રાખી અને એ બેન ચોથા દિવસે ત્યાં પહોંચે છે. ચોથા દિવસે ત્યાં પહોંચે છે ત્યારે એ જગ્યા પર એ બેવડમાં ફાધર સિવાય કોઈ હોતું નથી. કારણ કે 3 દિવસની પ્રાર્થના પૂરી થઈ ગઈ, બધા પોતપોતાના ઘરે જતા રહેલા. અને આ બેન જ્યારે છોકરાને લઈને ત્યાં પહોંચે છે ત્યારે આખું કમ્પાઉન્ડ, આખું જે ચોકન હોય છે એ ખાલી જોવે છે. આ બેન નિશાસો નાખે છે કે કાશ પ્રભુ તે જો મને આગલા દિવસ પૈસા મેળવી આપ્યા હોત તો હું એ પ્રભુને, તારા દાસને, તારા સેવકને હું મળી શકી હોત અને મારા છોકરા માટે મેં પ્રાર્થના કરાવી શકી હોત અને એને સાજા પણ મળી શકી હોત. આ એમના મનમાંથી આવો જ્યારે નિશાસો નીકળે છે ત્યારે એ બેને જગ્યા પર પહોંચે છે ત્યારે દેવળમાંથી ફાધર બહાર આવે છે. આ ફાધર જ્યારે દેવળમાંથી બહાર આવે છે ને એમને પૂછે છે કે બેન તમારે કોનું કામ છે? ત્યારે આ બેન એવું કહે છે કે ફાધર હું તો પેલા સેવકને મળવા આવી હતી. મારા બાબાને નાનપણથી પેરાલિસિસ છે અને મને એવું હતું કે હું એમને મળીશ અને મારા બાબા માટે હું પ્રાર્થના કરાવીશ કે મારા બાબાને સાજા પણ મળી જશે. મેં એમના વિશે બહુ બધું સાંભળેલું છે. પ્રભુની એમની પણ બહુ કૃપા છે. ત્યારે ફાધર જવાબ આપે છે બધા ભક્તજન કે એ તો નીકળી ગયા, ગઈકાલે જ અહીંયાથી નીકળી ગયા, પણ તમે એક કામ કરો, ઉભા રહો, આપણે એમને ફોનથી વાત કરીએ. ફાધર ફોન લગાવે છે પ્રભુના સેવકને. પ્રભુના સેવક સામેથી ફોન ઉપાડે છે અને કહે છે, ફાધર આ પ્રભુના સેવકને વાત કરે છે કે આવી રીતે એક બેન જે 3 દિવસની પ્રાર્થના હતી પણ આવી એમની મુશ્કેલી હતી પૈસાની એટલે આવી નહોતા શક્યા, પણ આજે એમને એવું મનમાં હતું કે કદાચ એક દિવસ જો બધા લોકો ગયા હોય તો હું એમને મળું ને મારા બાબા માટે પ્રાર્થના કરાવું અને મારા બાબાની સાજા પણ મળે. પણ તમે તો નીકળી ગયા. હવે ધ્યાનથી સાંભળજો. આ સેવકનો જવાબ એ ધ્યાનથી સાંભળવા જેવો છે. સેવક વિદેશમાં પહોંચી ગયા છે પાછા. આ બેન જે જગ્યાએ સેવકે પ્રાર્થના 3 દિવસની જે પ્રાર્થના સભા હતી જે કમ્પાઉન્ડની અંદર, એ જગ્યા પર બેન ઊભા છે એમના છોકરાને લઈને. અને ફાધર અને સેવકની વાત થાય છે ફોન ઉપર. ત્યારે ફાધર આ બધી હકીકત જણાવે છે
સેવકને, પ્રભુના સેવકને, ત્યારે પ્રભુના સેવક એવું કહે છે ફાધરને કે ફાધર, એ બેન અત્યારે ક્યાં ઊભા છે, કઈ જગ્યા પર ઊભા છે? ત્યારે ફાધર જવાબ આપે છે કે એ બેન જે જગ્યાએ તમે પ્રાર્થના કરાવતા હતા ગઈકાલે 3 દિવસ તમે જે જગ્યાએ પ્રાર્થના કરી એ જ કમ્પાઉન્ડમાં એ બેન અત્યારે એમના બાબાને લઈ અને ઊભા છે. પ્રભુના સેવકનો જવાબ હવે સાંભળો. પ્રભુના સેવકનો જવાબ એ જવાબ સામેથી આપે છે ફાધરને કે ફાધર, એમને કહો કે ત્યાં જ ઊભા રહે, એ જગ્યા પર ઊભા રહે અને ખાલી એ ઈસુ 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 5 મિનિટ સુધી આવું બોલ્યા કરે. અને એ બેનને એવું કહો કે હું ભલે નીકળી ગયો છું, હું ભલે પાછું જવા માટે નીકળી ગયો છું, મારા ઘરે ત્યાં પહોંચી ગયો છું, પણ એ બેનને એવું કહો કે જે જગ્યાએ હું 3 દિવસ પ્રાર્થના કરાવેલી એ જગ્યાએ પ્રભુનો મહિમા હજુ પણ ત્યાં છે. આ પ્રભુના સેવકનો જવાબ. પ્રભુના સેવકનો જવાબ કે હું ભલે નીકળી ગયો છું ત્યાંથી, પણ પ્રભુનો મહિમા હજુ પણ એ જગ્યાએ જ છે. એમને કહો કે એમના છોકરાને સાચા પણ પ્રભુ અત્યારે આપી રહ્યા છે. અને વાલા ભક્તજનો, તમે કદાચ માનો કે ન માનો, પણ એ બેન છોકરાને જ્યારે લઈને આવ્યા ત્યારે છોકરાને પેરાલિસિસ હતું. નાનપણથી બેન જ્યારે પાછા જાય છે વાતચીત થયા પછી ફાધરની અને પ્રભુના સેવકની, અને જે ફાધર એ બેનને ગાઈડ કરે છે કે પ્રભુના સેવકે આ તમને જવાબ આપ્યો છે કે પ્રભુનો, હું ભલે ત્યાંથી નીકળી ગયો છું પણ પ્રભુનો મહિમા હજુ પણ એ જગ્યા પર છે જ. તમે એ જગ્યા પર રહીને ખાલી 10 મિનિટ પ્રાર્થના કરો. મેં તમને કીધું એ પ્રમાણે કે બેન છોકરાને ચાલતો લઈને જાય છે. જે છોકરો નાનપણથી પેરાલિસિસ જેને હતું એ છોકરો મમ્મીની આંગળી પકડી અને ચાલે છે મમ્મીની જોડે. આ પ્રભુનો મહિમા, આ પ્રભુનો મહિમા, જે આપણું આજનું શીર્ષક ટોપિક છે, પ્રભુનો મહિમા. આપણા જીવનમાં થઈ શકે? આપણા જીવનમાં પ્રભુનો મહિમા થઈ શકે? થઈ શકે. ક્યાં છે પ્રભુનો મહિમા? અત્યારે પ્રભુનો મહિમા ક્યાં છે? તમારા ઘરમાં જ, પણ કદાચ આપણે એનાથી દૂર છીએ, કાં તો આપણને એની ખબર નથી. હું તમને બતાવું પ્રભુનો મહિમા ક્યાં છે. જુઓ, હું તમને બતાવું પ્રભુનો મહિમા ક્યાં છે. દેખાય છે? આ બાઇબલ દેખાય? આ રહ્યો પ્રભુનો મહિમા. પણ આ મહિમા વધારવા માટે કરવું શું પડશે? એમને તો મહિમા આવવાનો નથી, કંઈક તો કરવું પડશે. જેમ પ્રભુના 12 શિષ્યોએ કર્યું, પોતાનું જીવન આપી દીધું. અબ્રાહમ, ઈસાક, યાકોબ, મોસે, ઇર્મિયા, આ લોકો મને કર્યું. પ્રભુનો મહિમા વધારવા માટે પ્રભુનો મહિમા મળ્યો. આપણે કરી શકીએ અત્યારના સમયમાં? કરી શકીએ.
કેવી રીતે કરી શકીએ? કોકનું સારું ઈચ્છી શકીએ? પ્રભુનો મહિમા વધારવા માટે કોઈનું સારું કરી શકીએ? પવિત્ર બાઇબલ કહે છે વિદ્વાનો પક્ષ લઈ શકીએ પ્રભુના મહિમા માટે? તમને પ્રભુએ 2-4 મકાન આપ્યા છે, જેની પાસે એક પણ નથી, એને આપણે એક આપી શકીએ પ્રભુના મહિમા માટે? દિવસનું એક સારું કામ કરી શકીએ પ્રભુના મહિમા માટે? પ્રભુના મહિમા વધારવા માટે મારા ભક્તજનો, બાઇબલમાં જે લોકોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એ બધા જ પૈગંબરો, એ બધા જે પ્રભુ તરફ વળ્યા છે, એ બધાએ પોતાનો જીવ આપ્યો છે. પ્રભુએ તો આપણી માટે જીવ આપ્યો જ છે, પણ આ લોકો જે પ્રભુની પાછળ પડી ગયેલા, એ લોકોને પ્રભુ માટે જીવ આપ્યો છે. એ સમયના એ માણસો અને આ સમયના અત્યારના આપણે માણસો, ડિફરન્ટ તમારે કહેવાની જરૂર નથી પડતી, જાતે સમજી જજો. એ લોકો જો પ્રભુનો મહિમા વધારી શકે એમના કાર્ય થકી, તો હું ના વધારી શકું? પણ આપણામાં જેનેસી એટલી બધી ભરેલી છે કે પ્રભુનો મહિમા વધારવામાં આપણે પાછા પડી જઈએ. જો બાજુવાળો ગાડી લાવ્યો હોય તો બીજા દિવસ સવારે આપણું મોં જુઓ તો ફૂલેલા દેડકા જેટલું હોય. એ ભાઈને આપણે રોજ બોલાવતા હોઈએ બાજુવાળાને, પણ જો એ ગાડી લઈને બીજા જો એક દિવસે ગાડી એના ઘરે નવી આવી તો બીજા દિવસે આપણું વલણ એની પરનું બદલાઈ જાય, આપણે એને બોલાવવાનું બંધ કરી દઈએ. આપણે વધારે છે પ્રભુનો મહિમા. હાલેલુયા. તાપમાં આપણે જતા હોય, પેલો બાઇક લઈને પાછળથી નીકળતો હોય, ઓળખતો હોય તો પેલી બાજુ જોશે. પેલો જોવે છે કે ચાલતા જાય તો એને બેસાડે નહીં. આપણે પ્રભુનો મહિમા વધારીએ છીએ. આપણને પ્રભુએ બધું ઘણી માત્રામાં પૂરું પાડ્યું છે. આપણે એવા લોકોને પણ જાણીએ છીએ કે આની પાસે કશું જ નથી, તોય આપણે ખુશ થઈએ છીએ મનમાં કે હા, ત્યાં તો મને આપ્યું છે, જો એને તો એની પાસે કશું નથી. આવી ખુશી વ્યક્ત કરીને આપણે પ્રભુનો મહિમા વધારીએ છીએ. કોકનું સારું થાય તો આપણે એની સાથે સંબંધ કટ કરી દઈએ છીએ. આપણે આ પ્રભુનો મહિમા વધારીએ છીએ. તો મેં તમને કીધું એ પ્રમાણે કે પ્રભુના સમયમાં એ લોકો માણસો હતા. આ જે પૈગંબરો બધા થઈ ગયા, જે પ્રભુને દિલો જાગતી ચાહનારા, પ્રભુની એક ખાલી હિન્ટ મળે, હિન્ટ, અને પ્રભુની પાછા ચાલી નીકળ્યા. આપણે કેવી રીતે વધારીએ છીએ? જે પ્રભુના બધા પૈગંબરોએ કર્યું, પ્રભુના 5 શિષ્યોએ કર્યું, માતા મરિયમે કર્યું, સુસન્નાએ કર્યું, હાન્નાએ કર્યું, સદરક મેશક આબેદનોએ કર્યું, યાકોબે કર્યું, અબ્રાહમે કર્યું, એ આપણે ના કરી શકીએ? એમનામાં અને આપણામાં ડિફરન્સ એ છે કે એમને પ્રભુ સિવાય કશું દેખાતું નથી, અને આપણને બીજું બધું દેખાય છે, પ્રભુ જ નથી દેખાતા.
એટલે આપણે પ્રભુનો મહિમા નથી કરી શકતા. આ લોકોને તો પોતાનો જીવ આપ્યો છે. આપણને હજુ આપણી પર પ્રભુએ આપણી એવી કસોટી નથી કરી કે આપણે જીવ આપવો પડે. પવિત્ર બાઇબલ તો આપણને એવું કહે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને એવું કહે છે કે હું તારી હદબારની કસોટી નહીં કરું. જેટલી તારાથી સહન થતો છે એટલી તું કસોટી કરીશ. ઉપદેશમાળાનો 15મો અધ્યાય કડી 15માં પ્રભુનું સુંદર વચન છે કે જો તું ધારે તો આજ્ઞાનું પાલન કરી શકે એમ છે. જો તું ધારે તો આજ્ઞાઓનું પાલન કરી શકે એમ છે. પણ વફાદારી જાળવે કે ના જાળવે એ તારી પસંદગીની વાત છે. હજકીએલનો 34મો અધ્યાય કડી 11માં પ્રભુનું સુંદર વચન કહે છે. પ્રભુ જાતે એવું કહે છે કે હું સર્વસત્તાધીશ પ્રભુ મારા ઘેટાને સંભાળ રાખીશ અને એને આરામ આપીશ. હજકીએલનો 34મો અધ્યાય કડી 15માં પ્રભુનું સુંદર વચન કહે છે, પ્રભુ જાતે એવું કહે છે કે હું મારા ઘેટાને જાતે ચરાવીશ અને એને મારી પાસે રાખીશ, એને આરામ આપીશ. એકવાર એક હાથી અને એક સિંહ. હવે સિંહ આપણે જાણીએ છીએ કે જંગલનો રાજા કહેવાય. એ કોઈને છોડે નહીં, એની સામે કોઈ આવી જાય. એકવાર નદીમાં બરાબર પૂર આવ્યું અને આ સંજોગો સાથે એવું થયું કે આ સિંહ એ પાણીમાં ફસાઈ ગયો અને સિંહને એવું લાગવા માંડ્યું કે હવે હું ગયો, આ પાણીમાં હું 100% તણાઈ જવાનો. ત્યારે હાથી એક સામેની બાજુથી જુએ છે કે આ સિંહ પાણીમાં ફસાયો છે. ત્યારે હાથી આ વિચાર કર્યા વગર કે જો હું એની સામે જઈશ તો કદાચ આ મારી પર હુમલો તો નહીં કરી બેસે. હાથીનો ઇન્ટેન્સ એવો હતો કે હું સિંહને બચાવી લઉં. હવે હાથી પાણીની અંદર જાય છે. પાણીની અંદર જ્યારે જાય છે ત્યારે સિંહની નજીક હાથી પહોંચે એટલે સિંહ હાથીની ઉપર ચડી જાય છે અને હાથી ધીમે ધીમે કરી અને બહાર સિંહને લઈ આવે છે. હાથીએ જીવના જોખમે સિંહનો જીવ બચાવ્યો. આપણા પ્રભુએ આપણને બચાવવા માટે એમનો જીવ આપી દીધો. પ્રભુ એનો મહિમા 100% વધારેલો છે. આજે પણ પ્રભુનો મહિમા આખી દુનિયામાં છે. તો આજે વાલા ભક્તજનો આપણે પણ પ્રભુનો મહિમા વધારીએ. જો આવું હાથી જેવું પ્રાણી આટલું સમજતો હોય તો આપણે તો માણસ છીએ. આપણે પ્રભુનો મહિમા કેવી રીતે વધારવાનો છે? હવે મારે તમને એ કહેવાની જરૂર નથી, તમે જાતે જ સમજો છો કે મારે મારા પ્રભુનો મહિમા વધારવો હોય તો હું કેવી રીતે વધારીશ. તો વાલા ભક્તજનો, પ્રભુની અસીમ કૃપાથી અત્યારે આપણે આ પ્રાર્થનામાં પ્રભુએ આપણને ભેગા કર્યા છે આ પ્રભુના મહિમા માટે. એટલે ઘણા લોકો આ પ્રાર્થના જોશે ત્યારે અમે એવું માનીશું કે પ્રભુનો મહિમા વધી ગયો છે. ત્યારે વાલા ભક્તજનો, અત્યારે આ પ્રાર્થનામાં પ્રભુ અમને દોરી રહ્યા છે ત્યારે આ પ્રાર્થનામાં જ્યારે આગળ વધી રહ્યા છે ત્યારે પ્રભુના મહિમા ખાતર એક પ્રભુનું સુંદર તમે ગીત સાંભળશો અને પછી આપણે પ્રાર્થનામાં આગળ વધી રહ્યા છે વાલા ભક્તજનો. ત્યારે અત્યારે તમે આ પ્રભુનું સુંદર ગીત સાંભળશો. और नादानी को
अंदाज अंदाज होता है। तूने मुझ में क्या देखा प्रभु कि मुझसे इतना प्यार करता। तूने मुझ में क्या देखा प्रभु कि मुझसे इतना प्यार करता। तूने मुझ में क्या देखा प्रभु कि मुझसे इतना प्यार करता। मैं तो जग में खोया प्रभु तू इतना मुझको याद करता। तूने मुझ में क्या देखा प्रभु कि मुझसे इतना प्यार करता। मैं तो जन्म से ही अपराधी रहा, माता के गर्भ से पापी रहा। चाहता मन काहे चलता रहा, दुनिया को दिल में संजोता रहा। तेरी ममता मुझ पर छाई रही, तेरी कृपा मुझको घेरी रही। तूने मुझ में क्या देखा प्रभु कि मुझसे इतना प्यार करता। मैं तो जग में खोया प्रभु तू इतना मुझको याद। હવે વાત કરવો છે અત્યારે પ્રાર્થનાના છેલ્લા ચરણમાં આપણે જ્યારે પહોંચી ગયા છે ત્યારે આ પ્રાર્થનાનું છેલ્લું ચરણ એટલે આ હાલેલુયાનો નારો તમે સાંભળશો અને એમાં પ્રભુના મનમાં વધારવા માટે આજે જે વિનંતીઓ મૂકો એ માંગણીની ના મૂકશો. પ્રભુના મનમાં વધે એવું કંઈક કરે એવી માંગણી પ્રભુને કરીએ. તો વાળા ભક્તજનો અત્યારે આ છેલ્લા ચરણમાં આપણે જ્યારે પ્રાર્થનાની આ માંગણીની પ્રાર્થનામાં પહોંચી ગયા ત્યારે તમે સાક્ષાત પ્રભુ ઈશુના દર્શન કરશો. પ્રીત સંસ્કારમાં હાજર રહેલા પ્રભુ ઈશુના તમે સાક્ષાત દર્શન કરશો ત્યારે અહીંયા હાલેલુયાનો નારો તમે સાંભળશો. અત્યારે લાઈટ ઓફ કરવામાં આવશે અને તમે અને આપણે બધા ભેગા થઈ અને પ્રભુનો મહિમા વધારી. ચાલો આપણે આ પ્રાર્થનામાં આગળ વધીએ. ત્યારે પ્રભુનો મહિમા જે કામ પ્રભુએ એમના જીવનમાં કર્યા એમના જેટલા તો આપણે ન કરી શકીએ, પણ આપણે પ્રભુને પ્રાર્થના કરીએ કે પ્રભુ તમારા જીવનમાં તમે જે કાર્યો કર્યા છે એના અડધા પણ અમે કરી શકીએ એવી મારા પ્રભુ અમે તમારી પાસે એવી વિનંતી કરીએ છીએ કે એવો આશીર્વાદ તમને આપો કે અમે તમારો મહિમા વધારી શકીએ. વાલા પ્રભુ અત્યારે પ્રાર્થનાનું લેવલ બહુ નીચા સ્તરે જતું રહ્યું છે. પ્રભુ લોકો પ્રાર્થના તરફ વળે, આવી નાની નાની પ્રાર્થનાઓ જોઈને પણ તારી તરફ વળે. મારા પ્રભુ એવી તો અમને શક્તિ આપ જેથી કરીને અમે તમારું નામ
બધી જગ્યાએ પહોંચાડી શકે મારા પ્રભુ. પ્રભુ એવા પણ ઘણા લોકો છે જે તને ઓળખતા નથી. ત્યારે મારા પરમેશ્વર એવા લોકો સુધી તારું નામ અમે પહોંચાડી શકીએ મારા પ્રભુ, એવી તું અમને શક્તિ આપ, એવો રસ્તો તું અમને બતાવ મારા પ્રભુ. અમે તમારું નામ ઊંચું લઈ જઈએ, તમારા નામને શોભે એવા કાર્યો કરીએ, એવી તું શક્તિ અમને આપ મારા પ્રભુ. ઘણા લોકો તારાથી દૂર થઈ ગયા છે અને મારા પ્રભુ સવારથી સાંજ સુધી તો એમની પાછળ ને પાછળ ફરતો રહે છે, પણ મારા પ્રભુ એ એક વાર પણ તારી તરફ પાછા વળીને જોતા નથી. એવા લોકોની માટે પ્રાર્થના કરી છે મારા પ્રભુ. એક વાર મારા પ્રભુ તારી તરફ વળીને એ લોકો જોવે. પવિત્ર બાઇબલમાં યુએલનો 12મો અધ્યાય કરી ગયામાં તમારું સુંદર વચન કહે છે, હજુ પણ કહું છું પૂરા દિલથી મારા તરફ પાછા. યુએલ 2:12 મારા પ્રભુ એવા ઘણા લોકો છે મારા પ્રભુ હજુ પણ તારી તરફ વળ્યા નથી. એવા લોકોને તારા સાનિધ્યમાં મારા પરમેશ્વર, જે લોકો દુઃખી છે, જે લોકોના મનમાં ઘણી ઘણી ચિંતા છે મારા પ્રભુ, એ તારા સિવાય બીજું કોઈ જાણતું નથી. એટલું તું જ જાણે છે મારા પ્રભુ કે એમના જીવનમાં શું બધું બની રહ્યું છે, શું થઈ રહ્યું છે. તારા સિવાય મારા પ્રભુ કોઈ જાણી નથી મારા પ્રભુ. એવા લોકોને તારા સાનિધ્યમાં લાગે છે, જે લોકો ડિપ્રેશનમાં જતા રહ્યા છે મારા પ્રભુ, કોઈ વાતને લઈને મારા પ્રભુ, જેમ પિત્તળનો હાથ પકડ્યો હતો અને એને બહાર કાઢી દીધો તેમ મારા પ્રભુ, જે લોકો ડિપ્રેશનમાં પહોંચી ગયા છે એ લોકોને મારા પ્રભુ, એ લોકોને તારા સાનિધ્યમાં લાગે છે. એ લોકોના હાથ પકડીને મારા પ્રભુ તો આ ડિપ્રેશનમાંથી બહાર કાઢી લે મારા પ્રભુ, જેથી કરીને તારા નામનો મહિમા થાય મારા પ્રભુ. તમારા માટે કશું અશક્ય નથી મારા પ્રભુ. તમે ધારો તે બધું જ કરી શકો છો મારા પ્રભુ. મારા પરમેશ્વર યોગનો 42મો અધ્યાય કરી 2 માં તમારું સુંદર વચન કહે છે કે પ્રભુ તું ધારે તે કરી શકે એમ છે, તારી યોગદાનને કોઈ અટકાવી શકે એમ નથી, તારી યોગદાનને કોઈ મીઠા કરી શકે એમ નથી મારા પ્રભુ. જેમના જીવનમાં મારા પ્રભુ મુશ્કેલીઓ ઊભી થઈ છે મારા પ્રભુ, એવા લોકોને તારા ચરણમાં લાગે છે મારા પ્રભુ. ઉગારી ગયા આ બધાને સાંભળી લે મારા પ્રભુ. તારા સ્વર્ગનો એક દરવાજો ખોલ મારા પ્રભુ, જેથી કરીને આ લોકો એ દરવાજામાંથી અંદર પ્રવેશી શકે મારા પ્રભુ, તારા સાનિધ્યમાં, તારા સ્વર્ગમાં પ્રવેશ એક દરવાજો ખોલ મારા પ્રભુ. જે લોકોના ઘરમાં મારા પ્રભુ શાંતિ નથી મારા પ્રભુ, એવા લોકોને તારા સાનિધ્યમાં લાગે છે. જે મા બાપ ભૂત થઈ ગયા છે, ઘરડા થઈ ગયા છે મારા પ્રભુ, એમની કોઈ સાથ સંભાળ લેના નથી, એવા લોકોને તારા ચરણમાં લાગે છે મારા પ્રભુ. એમના બાળકોએ એમને એમનાથી ભીખુટા કરી દીધા છે મારા પ્રભુ, એમને તારા સિવાય બીજું કોઈ સહાય કરતું નથી મારા પ્રભુ. એવા લોકોને તારા ચરણમાં લાગે છે મારા પ્રભુ. એમને તું સંભાળ, તારો આશીર્વાદ એમની પર ઉતાર. એ ઘરડા છે મારા પ્રભુ, તારા સિવાય બીજો કોઈ સહારો નથી મારા પ્રભુ. અત્યારે પણ મારા પ્રભુ એ તને પુકાર કરે છે કે મારા પ્રભુ તમે કંઈક કરો મારી માટે. એવા લોકોને મારા પ્રભુ તારી કૃપાથી ભરી દે મારા પ્રભુ. જે લોકો તંત્ર મંત્રમાં ફસાયા છે મારા પ્રભુ, દોરા ધાગા પર વિશ્વાસ કરીને બેઠા છે કે અમારા જીવનમાં કંઈક ચમત્કાર થશે મારા પ્રભુ, સાચો રસ્તો બતાવો મારા પ્રભુ. આજે દોરા ધાગા પાછળ પડ્યા છે એવા લોકોને તારા સાનિધ્યમાં લાગે છે મારા પ્રભુ. એની ઉપર તારી કૃપા, તારો આશીર્વાદ તારા. જે જુવાન છોકરા અને છોકરીઓ છે, યંગસ્ટર છે લોકો મારા પ્રભુ, પ્રાર્થનાથી દૂર જઈ રહ્યા છે મારા પ્રભુ, આવા લોકોને મારા પ્રભુ સદબુદ્ધિ આપ. એમના જીવનમાં કંઈક એવું કાર્ય કર, એવો ચમત્કાર કર મારા પ્રભુ, જેથી કરીને તારી પાસે આ મોબાઈલના રૂપમાં મારા પ્રભુ અત્યારના શૈતાન એવો બધાના ઘરમાં, એવા બધાના મનમાં ઘર કરી ગયો છે મારા પ્રભુ કે રોજે રોજ મારા પ્રભુ સવારથી નીકળી જાય છે અને સાંજે
પાછો જ્યારે જાય છે ત્યારે એ એમના સભામાં બેસી અને એવો વિચાર કરે છે કે આજે મેં આટલા લોકોનો શિકાર કર્યો મારા પ્રભુ, તારા લોકોનો શિકાર આ મોબાઈલ કરી રહ્યો છે મારા પ્રભુ, આ શેતાનને મારા પ્રભુ તું મૂળ હટાવી દે બધાના જીવનમાંથી મારા પ્રભુ. તું એક સભા એવી ભર મારા પ્રભુ અને સભામાં મારા પ્રભુ તું એવું કહે કે જો મેં આજે આટલા લોકોનો ઉદ્ધાર કર્યો, એવું કંઈક થવાનું મારા પ્રભુ. મારા પરમેશ્વર, તારી કૃપા સિવાય અમારે બીજું જોઈએ પણ શું? તારી કૃપા જ અમને જોઈએ છે મારા પ્રભુ, તારો સાથ અમને જોઈએ, તારો સહકાર અમને જોઈએ છે મારા પ્રભુ, તારો હાથ અમને જોઈએ, તારો સપોર્ટ જોઈએ છે મારા પ્રભુ. અમે મારા પ્રભુ હારી ગયા છીએ મારા પરમેશ્વર. એવા પરિબળો ઉભા થઈ ગયા છે મારા પ્રભુ કે જેનો અમે સામનો નથી કરી શકતા મારા પ્રભુ. ત્યારે મારા પ્રભુ અમને તમારી શક્તિની, તમારા સપોર્ટની જરૂર છે. જે લોકોને ખરેખર મારા પ્રભુ કોઈ પણ રીતે મારા પ્રભુ તારી જરૂર છે મારા પ્રભુ, એવા લોકોને મારા પ્રભુ તારા સાનિધ્યમાં આપીએ છીએ. જે લોકો ભૂખે છે મારા પ્રભુ એવા લોકોને તારા સાનિધ્યમાં આપીએ છીએ મારા પરમેશ્વર. જેની પાસે ઘર નથી મારા પ્રભુ એવા લોકો માટે મારા પ્રભુ તું તારી કૃપા ઉતાર કે અમને એક સારું ઘર મળે મારા તારા નામમાં. અને મારા પ્રભુ અન્ય લોકોએ જે પ્રાર્થના કરવાનું કર્યું છે મારા પ્રભુ, જે લોકો બીમાર છે, જે લોકો દેવામાં ડૂબી ગયા છે, જે લોકોની બાળકની ખોટ છે, બાળક નથી, જેના ઘરમાં કકરાટ કંકાસ ચાલે છે, પતિ પત્ની વચ્ચે અણબનાવ છે, જે લોકો ડિપ્રેશનમાં પહોંચી ગયા છે, જે લોકો મોટી માંદગીમાં પડે છે મારા પ્રભુ, આમાં અન્ય લોકોની જેમની જે કંઈ જરૂરિયાતો છે મારા પ્રભુ આ અમે નથી જાણતા, તમે જાણો એ બધા મારા પ્રભુ અત્યારે તારી સાક્ષાત હાજરીમાં તારા પાંચ ચરણોમાં મારા પ્રભુ મૂકું છું. આમાંથી કોઈ એક પણ મારા પ્રભુ તારી દયાથી, તારી કૃપાથી, તારા આશીર્વાદથી વંચિત ના રહે મારા પ્રભુ. આ સગળી પ્રાર્થના મારા પ્રભુ ઈસુ તમારા નામમાં કરવામાં આવે છે. બધાને મારા પ્રભુ તમે તમારી કૃપાથી અત્યારે ભરી રહ્યા છો માટે તમારો વિશેષ આભાર માનું છું મારા પરમેશ્વર. અત્યારે લાઈટ આપણે ઓન કરીશું અને આ પ્રાર્થનામાં આપણે આગળ વધીશું. વાલા ભક્તજનો, અત્યારે પ્રભુએ આપણને સુંદર પ્રાર્થના કરવાની જે તક પૂરી પાડી એ માટે ઈશ્વરનો આભાર માનીએ છીએ. અને આપણે પણ આજથી એવું નક્કી કરીએ કે મારે પણ મારા પ્રભુનો મહિમા વધારવો છે. જો આપણે મનમાં નક્કી કરીશું તો પ્રભુ આપણને ચોક્કસપણે એ સદબુદ્ધિ આપશે, પ્રભુ એના માર્ગમાં આપણને ચલાવશે. વાલા ભક્તજનો, તો આપણે પણ પ્રભુનો મહિમા વધારવા માટે આજથી અને અત્યારથી એ શરૂઆત કરીએ. અને આ પ્રાર્થનામાં જે આગળ વધી રહ્યા છે ત્યારે પ્રભુના મહિમા ખાતર આપણે આ પ્રભુનું એક સુંદર ગીત સાંભળીશું અને પછી આપણે આ પ્રાર્થનાનું સમાપન કરીશું. વાલા ભક્તજનો,
પ્રભુ ઈસુની જય. આ પ્રાર્થનાનું અત્યારે સમાપન કરીએ છીએ. સૌને જય ઈસુ.